ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજય નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે જીએમસીની એક્ઝામ આપી હશે. આજે તમારું પેપર કેવું રહ્યું એ જરૂરથી જણાવજો. અને આજે આપણે એનું સોલ્યુશન લઈને આવી રહ્યા છે. તો વન બાય વન ક્વેશ્ચન કેવા હતા એનું સોલ્યુશન જોઈ લઈએ. તો ચલો, પહેલો ક્વેશ્ચન ફટાફટ આપણે સ્ક્રીનની સામે દેખાતો હશે. ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફ દરમિયાન પ્લેસેન્ટા મારફતે જે ફિટસને કેટલું લોહી મળે છે? ઓપ્શન એ 400, 800, 1000 કે 1500. સિમ્પલ ક્વેશ્ચન છે. ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફમાં ફિટસને પ્લેસેન્ટા મારફતે લોહી કેટલું મળશે? તો કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 400 ml પર મિનિટ. યાદ રાખજો, કેટલા મિનિટ? 400 ml પર મિનિટ. ચલો બીજો ક્વેશ્ચન. ઇન્વેન્ટરી કંટ્રોલ. ઇન્વેન્ટરી કંટ્રોલમાં એબીસી વિશ્લેષણનો શું આધાર છે? ઇન્વેન્ટરી કંટ્રોલમાં એબીસી વિશ્લેષણનો શું આધાર છે? વાર્ષિક સરેરાશ મૂલ્ય, વસ્તુઓની જટિલતા, ખરીદીમાં મુશ્કેલી, બજારમાં ઉપલબ્ધિ કે વસ્તુની એકમ કિંમત? તો ઇન્વેન્ટરી કંટ્રોલમાં જે એબીસી છે એ વસ્તુની જે એકમ કિંમત છે એ મુખ્ય એના પર આધાર રહેલો છે. સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી એટલે કે વસ્તુની એકમ કિંમત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કેટલા પ્રકારના હોય છે? એડ્સ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? ઓડિયો વિઝ્યુઅલ એડ્સ 4, 8, 3 કે 6? તો કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? તો કેટલા હશે? 3 આવશે. કેટલા હશે? ઓડિયો વિઝ્યુઅલ કેટલા હશે? 3 પ્રકારના હશે. ચલો, બાળકની લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો? જો વિદ્યાર્થી મિત્રો આમાંથી કન્ફ્યુઝ ના થતા, જો હાઈટ માપવાની કીધી હોય તો સ્ટેડિયોમીટર આવશે, પણ આમાં લેન્થ એટલે કે લંબાઈ માપવાની કઈ છે તો યાદ રાખજો હંમેશા શું હશે અને કોઈ ઉલ્લેખ નથી કરે. જો ટોટલ એવું બાળક જે ઊભું રહેતું હોય તો આપણે સ્ટેડિયોમીટર લખી શકીએ, બટ આમાં ખાલી બાળક લખ્યું છે તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ હશે. કયો હશે? ઇન્ફન્ટોમીટર. સ્કેલ ના આવે, સ્ટેડિયોમીટર ના આવે, એક પણ નહીં તો હશે. એસ્પેક્સિયા એટલે શું? બ્રીથિંગ ડિફિકલ્ટી. એસ્પેક્સિયાનું મીનિંગ શું હશે વિદ્યાર્થી મિત્રો? બ્રીથિંગ ડિફિકલ્ટી. તો સાચો આન્સર કયો હશે? ગૂંગળામણ, ચામડીનો રંગ બદલવો, શ્વાસોચ્છવાસ ઊંડા લેવા કે ઉપરોક્તમાં? તો સાચો આન્સર કયો આવશે? ગૂંગળામણ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? ગૂંગળામણ. ચલો નેક્સ્ટ. કોમ્યુનિકેશનના હેતુઓ કયા કયા? કોમ્યુનિકેશન તમે ભણ્યા જશો વિદ્યાર્થી મિત્રો. કોમ્યુનિકેશન એટલે શું? વાર્તાલાપ કરો. તો કોમ્યુનિકેશનના મુખ્ય હેતુઓ કયા કયા છે? તો કે માહિતી મેળવવા માટે, એજ્યુકેશન આપવા માટે, મનોરંજન આપવા માટે કે આપેલ તમામ? તો વોટ યુ મીન બાય ધ કોમ્યુનિકેશનના મુખ્ય હેતુઓ કયા હશે? માહિતી મેળવવા માટે. તો બીજું કયું આવશે? ઓપ્શન બી માં એજ્યુકેશન આપવા, મનોરંજન આપવા કે આપેલ તમામ? તો સાચો આન્સર કયો આવશે? આપેલ તમામ. એટલે કે કોમ્યુનિકેશનનો આપણે વિષયો ઉપયોગ બધી રીતે કરીશું. નર્સિંગ એ કઈ ભાષા પરથી ઉતરી આવે છે? આઈ થિંક તમે 4 વર્ષ કે 3 વર્ષ કર્યા તો એટલીસ્ટ તમને ખબર જ હશે નર્સિંગ એ કઈ ભાષામાંથી આવ્યું છે. ગ્રીક, ઉર્દુ, લેટિન કે સંસ્કૃત? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? લેટિન. કયો હશે? લેટિન. ગ્લુટિયલ મસલમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વની ઈજા થાય છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આઈએમ ઇન્જેક્શન ગ્લુટિયલ મસલમાં આપીએ છીએ ત્યારે કઈ નર્વમાં ઈજા થાય? તો કે રેડિયલ, બ્રેકિયલ, સાયટિક કે આપેલ તમામ? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? સાયટિક આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સાયટિક. ચલો નેક્સ્ટ. મર્ક્યુરીનો પારો પાણી કરતાં કેટલો ગણો ભારે હોય છે? તો યાદ રાખજો 13.8 ગણો હોય છે. કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 13.8. સીધો જ આન્સર મેં કહી દીધું તમને. હોસ્પિટલમાંથી નીકળેલ એઠવાડ કઈ બેગમાં નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જે પણ હોસ્પિટલમાંથી નીકળેલો એઠવાડ હોય એ કઈ બેગમાં નાખવામાં આવે છે? તો કઈ બેગમાં નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? બ્લેક બેગની અંદર. બ્લુમાં આવશે નહીં, બ્લુમાં તો સાફ વસ્તુ આવશે, રેડમાં પ્લાસ્ટિક આવશે, યલોમાં જે બોડી મટીરિયલ હોય પ્લેસેન્ટા ને એ બધું આવશે. ચલો, સબ સેન્ટર પરથી સૌથી પહેલા દર્દીને કઈ જગ્યાએ રેફર કરવું જરૂરી છે? સબ સેન્ટરમાંથી દર્દીને આપણે કઈ જગ્યાએ લઈ જઈશું? મેડિકલ કોલેજ તો જવાય જ નહીં, સિવિલ હોસ્પિટલ પણ કઈ એવું પણ ના આવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક? તો સૌથી પહેલા સબ સેન્ટરથી આપણે વિદ્યાર્થી મિત્રો ક્યાં જઈશું? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી પછી તમે કહી શકો ક્યાં જઈ શકો? સીએચસી. અને સીએચસી થી ક્યાં જઈ શકો? સિવિલ. ચલો, ફ્લેશ કાર્ડની સાઇઝ કેટલી હોય છે? આઈ થિંક આમાં મને કન્ફ્યુઝન છે થોડું કે સાચો આન્સર કયો આવશે? 10, 12, 10, 14, 12, 12 કે 10, 10? આઈ થિંક મારા કહેવા પ્રમાણે આનો આન્સર 10 × 10 ઇંચ આવશે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 10 × 10 ઇંચ. બટ આને કન્ફ્યુઝનમાં રાખજો, પછી હું તમને સોલ્યુશન જરૂરથી કહીશ.
ફ્લેશ કાર્ડની સાઇઝ કેટલી આવશે 10 × 10 ઇંચ. ચલો એકદમ ઇઝી ક્વેશ્ચન, ફર્સ્ટ યરનો ક્વેશ્ચન પૂછી લીધો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી મળે છે વિદ્યાર્થી મિત્રો? આ આન્સર તો તમને બધાને આવડવો જોઈએ. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી મળશે? 4, 9, 8 કે 6? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે, કેટલી આવશે? 4 કેલરી. MDR એટલે કે MDR TB ની સારવારમાં કઈ ડ્રગ આવશે? ઇથામ્બ્યુટલ, પાયરેજિનેમાઇડ, સાયક્લોરિન કે આપેલ તમામ? તો આ ત્રણે ત્રણ ડ્રગો વિદ્યાર્થી મિત્રો MDR TB ની અંદર આપવામાં આવે છે. ચલો નેક્સ્ટ, લેબરની શરૂઆત પહેલા એમ્નિયોટિક સેકની મેમ્બ્રેન તૂટી જાય તેને શું કહે છે? લેબરની શરૂઆત એટલે કે લેબર શરૂ થયા એના પહેલા જ જે એમ્નિયોટિક સેકની જે મેમ્બ્રેન જે તૂટી જાય તે કન્ડિશનનું નામ જણાવો. તો ઓપ્શનમાં કયા છે વિદ્યાર્થી મિત્રો? પ્રીમેચ્યોર ઓફ ધ મેમ્બ્રેન, પ્રી-એક્લેમ્સિયા, પ્લેસેન્ટા કે એક્ટોપિક પ્રેગ્નન્સી? સાચો આન્સર તમને બધાને ખબર પડી ગયો હશે. કયો હશે? પ્રીમેચ્યોર ઓફ ધ મેમ્બ્રેન એટલે કે કયો હશે? PROM, પ્રી રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન. ચલો નેક્સ્ટ એકદમ ઇઝી ક્વેશ્ચન, બાળકને હૂંફાળું રાખવા માટે કયા સાધનનો આપણે ઉપયોગ કરીશું? વજન કાંટાથી હૂંફાળું ના રાખી શકાય. સક્શન તો સક્શન કરીશું. રેડિયેટ વોર્મર, યસ. અને પૂરતા કપડા એનાથી કઈ હૂંફાળું ના રહે, તો રેડિયેટ વોર્મર આપણો સાચો આન્સર આવશે. એજન્સીઓ, જે પણ એજન્સી હોસ્પિટલની અંદર હોય એ ક્લાયન્ટ અથવા તો દર્દીના વિશેષ ડેટા અને માહિતીનું સંચાલન કરવા માટે શેનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો? MIS નો, SMS નો, IES નો કે MIM નો? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? MIS નો કરે છે. કોનો ઇન્ફોર્મેશન યુઝ કરે છે? MIS નો. CSSD નું પૂરું નામ જણાવો. સાચું નામ પહેલા તો હું તમને કહી દઉં કે એનું સાચું નામ શું છે, પછી આપણે જોઈશું. સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. જો આમાંથી કોઈ પણ સાચો આન્સર નથી. જો સેન્ટ્રલ સ્ટરીલાઇઝર સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે આ કેવું હશે? સેન્ટ્રલ ફર્ટિલાઇઝેશન છે. જો આની જગ્યાએ શું આવવું જોઈએ? સ્ટરીલાઇઝેશન હોત તો આન્સર સાચો હોત. બીજો કયો છે? સ્ટરીલાઇઝેશન સપ્લાય સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ. સ્ટરીલાઇઝેશન પહેલા મૂકવાનું જ નથી. ત્રીજો કયો હશે? સપ્લાય સ્ટરીલાઇઝેશન સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ. એ પણ ના આવી શકે અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર કયો આવશે? તમને શું લાગે છે? CSSD. તો શું આવશે? સેન્ટ્રલ, હું તમને ફરીથી કહું છું સાચું નામ શું છે? સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ. આમાંથી એક પણ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અહીંયા ફર્ટિલાઇઝેશનની જગ્યાએ જો સ્ટરીલાઇઝેશન આપ્યું હોત તો સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ આવી શકે, પણ છે નહીં. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત એક પણ નહીં. તો તમને ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર શોધવા માટે પહેલા એને કમ્પ્લીટ તમને ખબર હોવી જોઈએ કે સાચું શું છે, તો જ તમે એનો MCQ નો આન્સર સિલેક્ટ કરી શકો. બાકી સિલેક્ટ કરવામાં બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન, સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી થાય છે? H2N3, H1N1, ન્યુટ્રોપિક વાયરસ કે કોરોના વાયરસ? સાચો આન્સર કયો આવશે? H1N1. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? H1N1. સંપૂર્ણ રીતે સાચો દેખાતો વ્યક્તિ બીજાને ચેપ આપી શકે તેવી વ્યક્તિને શું કહેવાય છે? જે સાચો દેખાતો વ્યક્તિ હોય જો બીજાને ચેપ આપી શકે તો એને શું કહેવામાં આવે છે? એજન્ટ, હોસ્ટ, કેરિયર કે એક પણ નહીં? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? કેરિયર. કેરિયર જ એક એવો વસ્તુ છે કે જે એકનો ચેપ સહન ના કરી શકે, બીજાને આપી શકે છે. ચલો નેક્સ્ટ, લાઇકર સ્કેલ શું છે? ઓર્ડિનલ સ્કેલ છે, નોમિનલ સ્કેલ છે, વેરિયન્સ સ્કેલ છે કે કેટેગરીકલ સ્કેલ છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લાઇકર સ્કેલ એટલે કે જસ્ટ લાઈક આપણે તમે રિસર્ચમાં જોયું હશે સ્ટ્રોંગલી એગ્રી, ડિસએગ્રી, જેના અલગ અલગ આપણે કોલમ પાડતા હોય ને, એ શું છે? લાઇકર સ્કેલ. લાઇકર સ્કેલ એક એવો સ્કેલ છે, યાદ રાખજો, ઓર્ડિનલ સ્કેલ છે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓર્ડિનલ. ચલો, નાના આંતરડાને જે બ્લડ સપ્લાય કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? મેસેન્ટ્રિક આર્ટરી, પોર્ટલ આર્ટરી, ગેસ્ટ્રિક આર્ટરી કે હિપેટિક આર્ટરી? તો સાચો આન્સર કયો આવશે? મેસેન્ટ્રિક આર્ટરી નાના આંતરડાને શું કરશે? બ્લડ સપ્લાય કરે છે. નીચેનામાંથી કોને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એડ્રેનાલિન ગ્લેન્ડને,
પિટ્યુટરી ગ્લેન્ડ ને, થાઇરોઇડ ગ્લેન્ડ ને કે થાઇમસ ગ્લેન્ડ ને? તો સાચો આન્સર કયો આવશે? પિટ્યુટરી ગ્લેન્ડ સાચો આવશે. કયો આવશે? પિટ્યુટરી ગ્લેન્ડ ને માસ્ટર ગ્લેન્ડ કહીશું. દરરોજ લગભગ કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે આપણા બોડીની અંદર? વિદ્યાર્થી મિત્રો, દરરોજનું કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે? 100 થી 200, 250 થી 300, 500 થી 1000 કે 1500 થી 2000? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 500 થી 1000 ml. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, એડીએચ એટલે શું? એન્ટી ડાયાબિટીક હોર્મોન, એન્ટી ડાયુરેટિક હોર્મોન, એન્ટી ડિપ્રેશન કે એન્ટી ડાયરિયા હોર્મોન? જો વિદ્યાર્થી મિત્રો, એન્ટી ડાયરિયા હોર્મોન જેવું કંઈ હોય નહીં, એન્ટી ડિપ્રેશન છે જ નહીં, એન્ટી ડાયાબિટીક પણ આઈ થિંક કોઈ નથી. તો સાચો આન્સર તમને આ તો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચનના આન્સર તો તમારે ખોટા પડવા જ ના જોઈએ. તો એડીએચ એટલે કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એન્ટી ડાયુરેટિક હોર્મોન. કયો આવશે? એન્ટી ડાયુરેટિક હોર્મોન. ગર્ભાવસ્થા દરમિયાન નીચેમાંની શાની ઉણપથી ન્યુરલ ટ્યુબની ખામી જોવા મળે છે? ન્યુરલ ટ્યુબ એટલે તમને ખબર છે ને, સ્પાઇના બાઇફિડા. તો ન્યુરલ ટ્યુબ થવાનું મેઇન રીઝન તમને બધાને ખબર હોવું જોઈએ, ફોલિક એસિડ. જો કોઈને થવાનું જો ચાન્સીસ હોય તો પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા જ ફોલિક એસિડ ટેબ્લેટ ચાલુ કરવાનું ડોક્ટર સલાહ આપતા હોય છે. આયર્ન નહીં આવે, ઝીંક નહીં આવે, કેલ્શિયમ પણ નહીં આવે. સગર્ભાવસ્થાના 20 અઠવાડિયા પછી માતાને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીનુરિયા. જો બે સિમ્પટમ તમને કયા દીધા? હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીનુરિયા. તો સિમ્પલ સીધો જ આન્સર તમને ખબર હોય છે. આ કન્ડિશન શામાં જોવા મળશે? પ્રી એક્લેમ્સિયા. જેસ્ટેશનલ ડાયાબિટીસ ના હોય, પ્લેસેન્ટા પ્રિવિયા ના હોય અને એક્લેમ્સિયામાં તો ખેંચ આવે વિદ્યાર્થી મિત્રો. તો સાચો આન્સર કયો આવશે? પ્રી એક્લેમ્સિયા. ચલો નેક્સ્ટ, યુરિન આલ્બ્યુમિનનો હોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે વિદ્યાર્થી મિત્રો? જે પણ યુરિન આલ્બ્યુમિનનો જે ટેસ્ટ કરવાનો હોય એના માટેનું જે સોલ્યુશન હોય એ કયું હશે? સેવલોન છે, HCl છે, બેનિડિક છે કે એસિટિક એસિડ? તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ, એસિટિક એસિડ વિદ્યાર્થી મિત્રો. ચલો, મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ જણાવો. મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો આવશે? કેલ્શિયમ ગ્લુકોનેટ, એટ્રોપિન, ડાયઝેપામ કે ફેબ્રિનિલ? તો સાચો આન્સર આમાં કયો આવશે? કેલ્શિયમ ગ્લુકોનેટ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ ગ્લુકોનેટ. વર્લ્ડ લેપ્રસી ડે ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જે પણ વર્લ્ડનો લેપ્રસી ડે હશે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, કયો હશે? 30 એપ્રિલ, 30 જાન્યુઆરી, 25 એપ્રિલ કે 25 જુલાઈ? તો સાચો આન્સર કયો આવશે? જાન્યુઆરીના લાસ્ટ એટલે કે જાન્યુઆરીમાં કયો? 30 જાન્યુઆરીએ વર્લ્ડ લેપ્રસી તરીકે ઉજવવામાં આવે છે. કોપર ટી 380 એજી કેટલા વર્ષ સુધી વિદ્યાર્થી મિત્રો અસરકારક છે? 10, 15, 5 કે 1 પણ નહીં? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો એટલો આવશે? કોપર ટી કેટલા વર્ષ સુધી અસરકારક છે? 10 વર્ષ સુધી. નીચેના પૈકી રિસર્ચ ઓબ્જેક્ટિવની લાક્ષણિકતા કઈ નથી? રિસર્ચ માપી શકાય તેવું છે, રિસર્ચ પરીક્ષણ ક્ષમતા છે, રિસર્ચ સમયબદ્ધ છે કે રિસર્ચ અસ્પષ્ટ છે? તો સિમ્પલ છે, રિસર્ચ ક્યારે અસ્પષ્ટ હોતું નથી, એ કમ્પ્લીટ ક્લિયર કોન્સેપ્ટ હોય છે. નેક્સ્ટ, જીવનના જો અનુભવનો અભ્યાસ કરવા માટેના જેટલા પણ એક્ઝામ્પલ યુઝ થાય છે એ શામાં થાય છે? ફિનોમેનોલોજીમાં, એથનોગ્રાફીમાં, ગ્રાઉન્ડ થિયરીમાં કે કેસ સ્ટડીમાં? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? એથનોગ્રાફી આવશે. કયો આવશે? એથનોગ્રાફી આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના નિયમ પ્રમાણે જનરલ વોર્ડમાં પેશન્ટનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો આઈએનસી પ્રમાણે જનરલ વોર્ડમાં નર્સ પેશન્ટનો રેશિયો કેટલો હોવો જોઈએ? જો આઈસીયુમાં કયું હોય વિદ્યાર્થી? તો 1:1 આવે. પણ આની અંદર શું લખેલું છે? આઈએનસી ના નિયમ પ્રમાણે જનરલ વોર્ડમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલો હશે? 1:5 નો રેશિયો હોય. કેટલો આવશે? 1:5. જો આઈસીયુમાં હોય તો કેટલો આવશે? 1:1. બટ આસાની અંદર વાત કરવામાં આવે છે જનરલ વોર્ડમાં તો 1:5, 1:10 કે 1:15 હોતું નથી. મેલેરિયા ફેલાવવા માટેની જે ચેન છે એનું નામ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મેન ઓર્થોપેડ મેન પિગમેન્ટ ના આવે, મેમલ બર્ડ નહીં આવે, બર્ડ પણ નહીં આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એપિડેમિક દરમિયાન સૌપ્રથમ બીમાર પડતા વ્યક્તિને શું કહેવામાં આવે છે? એપિડેમિક દરમિયાન જે પણ વ્યક્તિ બીમાર પડશે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી કેસ, સેકન્ડરી કેસ, કોન્ટેક્ટ કેસ કે ઇન્ડેક્સ કેસ? તો સાચો આન્સર કયો હશે વિદ્યાર્થી મિત્રો? પ્રાઇમરી કેસ. કયો હશે? પ્રાઇમરી કેસ. ECT થેરાપી પહેલા દર્દીને એટ્રોપિન આપવામાં આવે છે. ચલો એનું રીઝન જણાવો. ECP પહેલા એટ્રોપિન કેમ આપીશું? સ્લીપ માટે, દુખાવો ઓછો કરવા માટે, સિક્રેશન ઓછું કરવા માટે કે શરીરના મસલ રિલેક્સ થાય એ માટે? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કયો હશે? સિક્રેશન વિદ્યાર્થી મિત્રો ઓછા કરવા.
એટ્રોપિન હંમેશા યાદ રાખજો, ઓટી પહેલા જો આપવામાં આવે તો યાદ રાખવાનું સિક્રેશન જે મોંમાંથી હોય એને ઓછા કરવા માટે આપણે યુઝ કરીશું. નેક્સ્ટ 3000 સુલભ વસ્તી છે, એમાં રિસર્ચરની 150 સેમ્પલની જરૂર છે, તો k ની વેલ્યુ શું છે? 3000 વસ્તુમાંથી કેટલાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો? 150 ની. તો 3000 ભાગ્યા કેટલા કરી નાખશો? 150. તો એ વખતે તમારી શું આવી જશે? k વેલ્યુ. તો ગણો તો વિદ્યાર્થી મિત્રો 3000 ભાગ્યા 150 કેટલા થશે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 20, 30 કે 50. તો 15 દુ 30 એટલે કે 20 આપશે સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો. જેટલા છે અને એમાંથી જે જરૂર છે એને આપણે કરી નાખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. ગ્રુપ ડિસ્કશન માટે કેટલા લોકો હોવા જોઈએ? ગ્રુપ ડિસ્કશન ચલો વિદ્યાર્થી મિત્રો કરવું છે આપણે તો 3 થી 6 જોઈએ? ના. 6 થી 12 જોઈએ? 4 થી 8 જોઈએ કે 10 થી 16? તો મિનિમમ વિદ્યાર્થી મિત્રો 6 થી 12 તો આપણે જોઈએ, જેથી કરીને આપણે શું કરી શકીએ? ગ્રુપ ડિસ્કશન કરી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. નીચેનામાંથી મૂળભૂત જ્ઞાનાત્મક ડોમેન એટલે કે કોગ્નિટિવ નું કયું છે? તો કે કોગ્નિટિવ ડોમેનમાં પ્રાપ્ત કરવું, પ્રતિભાવ આપવું, અરજી આપવી કે આયોજન કરવું. તો સિમ્પલ છે, જે પણ કોગ્નિટિવ છે એનું મીનિંગ શું થશે? આયોજન કરવું. શું કરવું વિદ્યાર્થી મિત્રો? આયોજન કરવું. ચલો નેક્સ્ટ. બંધારણ સભા દ્વારા ભારતના ધ્વજને ક્યારે અપનાવવામાં આવેલ હતી? વિદ્યાર્થી મિત્રો જે આ જીકે ના ક્વેશ્ચન છે એ તમને બીજા એક સર તમને આના પછીના લેક્ચરની અંદર શીખવાડશે. એટલા માટે હું જેટલા પણ જીકે ના ક્વેશ્ચન છે બધા હું શું કરું છું? સ્કીપ કરું છું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને હું ખાલી અત્યારે નર્સિંગના જ સોલ્વ કરીશ. અને હા, જીકે ના જો તમારે જોતા હોય તો પણ હું બીજા સરને કહેવાનો છું, અને એ સર નો અલગથી લેક્ચર આવશે આપણી ચેનલ પર, જેથી તમને જીકે ના પણ સોલ્યુશન મળી જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, હું હવે નર્સિંગના એક નંબરથી આપણે નર્સિંગ ચાલુ કરીએ. તો કે LAMA એટલે કે લામાનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો? તબીબી સલાહ માટે મર્યાદિત મુલાકાત, તબીબી સલાહ વિરુદ્ધ છોડી દેવું, તબીબી સલાહ માટે અરજી છોડો કે ઉપરોક્ત તમામ. તો સાચો આન્સર શું આવશે? તબીબી સલાહ વિરુદ્ધ શું કરી નાખવાનું? છોડી દેવાનું. એટલે ડોક્ટરની સલાહ લીધા વગર જ જો પેશન્ટ છોડી દે છે તો લામા કહીશું. વિશ્વ આરોગ્ય દિવસ તમને બધાને ખબર છે ક્યારે ઉજવવામાં આવે છે? 7મી એપ્રિલે. ICN કોડમાં નર્સ અને લોકો પણ આવે અને નર્સ અને પ્રેક્ટિસ પણ આવે. એટલે સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? E અને B બંને. કોમ્યુનિકેશન છે શું વિદ્યાર્થી મિત્રો? એક વન વે છે કે ટુ વે છે? કે A અને B કે કોઈ પણ નહીં? તો તમને બધાને ખબર કોમ્યુનિકેશન ઇઝ ધ વન વે એન્ડ ટુ વે પ્રોસેસ. નીચેનામાંથી કયો વિકલ્પ નર્સિંગ પ્રોસેસનું નથી? ગોલ ઓરિએન્ટેડ તો હોય જ, રિજિડ એન્ડ નોન ફ્લેક્સિબલ ના હોય વિદ્યાર્થી મિત્રો, ડાયનેમિક પણ હોય, સમસ્યા લક્ષી પણ હોય, પણ રિજિડ એન્ડ નોન ફ્લેક્સિબલ તો ક્યારેય ના હોય. નંદાનું આખું નામ જણાવો. નંદાનું આખું નામ કયું? નોર્થ ઓસ્ટ્રેલિયન નહીં, નોર્થ આફ્રિકન નહીં. સાચો આન્સર નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન એ તમારો સાચો આન્સર આવશે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા પ્રિવેન્શનમાં આપણે ટ્રેન્ડલબર્ગ પોઝિશન અપાય છે? તો યાદ રાખજો, હાઇપોટેન્શનના પેશન્ટમાં જેટલા બી હશે મોસ્ટલી આપણે ટ્રેન્ડલબર્ગ પોઝિશન કરીશું. જો ડિસ્નિયામાં નહીં, એસ્પિરેશનમાં નહીં, પીઠના દુખાવામાં પણ નહીં, તો સાચો આન્સર કયો હશે? શોકની અંદર આપણે ટ્રેન્ડલબર્ગ પોઝિશન વપરાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. બ્લેડરની કેપેસિટી કેટલી હોય છે? 300 થી 400, 600, 800 કે એક પણ નહીં? તો બ્લેડરની કેપેસિટી આ યોગ બધાને ખબર હોય છે કે આપણા બ્લેડરની કેપેસિટી કેટલી હોય છે? નોર્મલી જોવા જઈએ તો 500 થી 700 ml હોય છે, પણ આમાં કેટલા આપ્યા છે? 600. તો સાચો આન્સર આપણે કેટલો આપીશું? 600. શરીરમાં તમને બધાને ખબર છે ઇન્ફેક્શન લાગ્યું એટલે સમજી લેવાનું શરીરમાં જેવું ઇન્ફેક્શન લાગ્યું એટલે WBC કેવા થઈ જશે? વધી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો નીચેના પૈકી શરીરના તાપમાનમાં ફેરનહીટમાંથી સેલ્સિયસ ફેરવવા માટે કયું સૂત્ર આવશે? C = F into the -32 into 5/9. આ સાચો આન્સર નથી વિદ્યાર્થી મિત્રો. કેમ કે હંમેશા યાદ રાખો મેં જે સૂત્ર હતું એ કયું આપેલું છે બધું? 32. આમાં તો 32 ક્યાંય છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. તો સાચો આન્સર કયો આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જો આમાં નાના ક્વેશ્ચન સમજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ જ સિલેક્શન તમારું કરાવશે. ચલો નીચેના પૈકી કયા ટેસ્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર બધાને ખબર હશે? પેપ્સમિયર ટેસ્ટ. કયો ટેસ્ટ? પેપ્સમિયર. નોર્મલ ટાઇડલ વોલ્યુમ એ પણ બધાને ખબર હશે, 500 ml. કાર્ડિયક સ્પિન્ચર ક્યાં હોય એ પણ ખબર હશે. કઈ જગ્યાએ? ઇસોફેગસના અંતમાં હશે. કાર્ડિયક સ્પિન્ચર ક્યાં હશે? ઇસોફેગસના અંતમાં. મોસ્ટ આ ક્વેશ્ચન તો હું ઘણી વખત કહું છું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર 10 થી 15, 10 થી 20, 25 થી 30 કે લેસ ધેન 10?
તો 10 થી 21 નું હશે તમારો સાચો આન્સર, એટલે કે નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. નીચેનામાંથી ભારતમાં અંધત્વ એટલે બ્લાઇન્ડનેસ માટે કયું જવાબદાર છે? તો સિમ્પલ આન્સર કયો હશે? કેટરેક્ટ. આઈ થિંક મારી આ 2 દિવસ પહેલાના વિડીયોમાં જ મેં આ સમજાવ્યું હતું, વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝિસ ઓફ ધ બ્લાઇન્ડનેસ. જો વિદ્યાર્થી મિત્રો, મેં છેલ્લે જે 3 લેક્ચર લીધા હતા એમાંથી 6 કે 7 ક્વેશ્ચન તો એમાંથી આવ્યા છે. તો આઈ હોપ જો તમે એટલું કર્યું હશે, આઈ થિંક મારા 3 લેક્ચરમાંથી પણ તમારા 6 કે 7 ક્વેશ્ચનના આન્સર તો સાચા પડ્યા જ હશે શ્યોર. તો આઈ હોપ, અને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારું પેપર કેવું ગયું, કેવું રહ્યું, અને કેટલું તમારા આમાંથી કેટલા સાચા છે એ પણ મને જરૂરથી કોમેન્ટમાં કરજો. ખાલી નર્સિંગના, કેમ કે મેં જીકેના સોલ્વ નથી કરાયા. બેરલ સેટ ચેસ્ટ શેમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? સીઓપીડીમાં. શેમાં? સીઓપીડીમાં. હવે કોલિસિસ્ટાઇટિસ વાળા દર્દીને કયા પ્રકારનું યુરિન? ક્રીમ પીળા કલરનું, એમ્બર કલર, યલો, ઓરેન્જ કે લાલ? તો સાચો આન્સર કયો હશે? કોલિસિસ્ટાઇટિસમાં ક્રીમ પીળા કલરનો જોવા મળશે. નેઝલ કેલ્યુનિયામાંથી કેટલો ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો આપવામાં આવે છે? તો નેઝલ કેલ્યુનિયામાંથી યાદ રાખજો કેટલો આવશે? 6 લીટર આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 6 લીટર. નીચેનામાંથી શેનામાંથી વિટામિન B12 વધારે મળે છે? જો પહેલા ક્વેશ્ચન સમજો, સૌથી વધારે પ્રમાણમાં મળે છે. ઓકે, એવું નથી કહેતો કે B12 મળે. ચલો, ગ્રીન લીફી વેજીટેબલ, બ્રોકોલી, કોલીફ્લાવર કે મીટ એન્ડ ડેરી પ્રોડક્ટ? સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, મીટ અને ડેરી પ્રોડક્ટમાંથી સૌથી વધારે B12 મળે. ડેરી પ્રોડક્ટ એટલે કે સફેદ વસ્તુ જે દેખાય સૌથી વધારે ખાવાની જરૂર છે, જેમાંથી શું મળશે આપણને? વિટામિન B12. નીચેના પૈકી નેચરલ પેસમેકર કયું છે? એસે નોડ આવશે. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? એસે નોડ આવશે. પર્નિશિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? પર્નિશિયસ વિટામિન હમણાં જ શીખવાડી દો, વિટામિન B12 ની ઉણપથી થશે. કયું આવશે? વિટામિન B12 થી. B6 ના આવે, આયર્ન પણ ના આવે, ઇરિથ્રોપોયેટિન ના આવે. સિફિલિસ શેના લીધે થાય છે? HIV ના લીધે, પેપિલોમાના લીધે, નાઇસેરિયાના લીધે કે ટ્રોપેનોમાના લીધે? તો યાદ હોવું જોઈએ તમને શેના લીધે સિફિલિસ થાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટ્રેપોનેમા પેલિડમના લીધે. શેના લીધે? ટ્રેપોનેમા પેલિડમના લીધે. સાચો આન્સર કયો આવશે? ઓપ્શન ડી. જર્મન થિયરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લુઈસ પાસ્ચરને. કોને આવશે? લુઈસ પાસ્ચરને. એક આંગણવાડી વર્કર કેટલી પોપ્યુલેશન? તો આંગણવાડીમાં વિદ્યાર્થી મિત્રો કેટલી હશે? 1000. પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પ્લેસેન્ટાનું જે ડિસ્પોઝેબલ હશે શાના વડે કરીશું? ડીપ બ્યુરિયલ. એટલો મિનિંગ શું થશે? ઊંડા ખાડાની અંદર દાટી દઈશું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જો આ ક્વેશ્ચન પણ મેં તમને બુક કરાવ્યો હતો, તો કયો હશે? 23 સપ્ટેમ્બર 2018 ના દિવસે. કયો હશે? 23 સપ્ટેમ્બર. નીચેના પૈકી હીટ સેન્સિટિવ વેક્સિન કઈ હશે? પોલિયો. સીધો જ આન્સર છે. હીટ સેન્સિટિવ વેક્સિન કઈ? પોલિયો હશે. સિઝોફ્રેનિયા વાળા દર્દીમાં કયા પ્રકારનું હાલ્યુસિનેશન? ઓડિટરી. યાદ રાખજો કયો હશે? ઓડિટરી. મોર્નિંગ સિકનેસ માટે કયો હોર્મોન? અહીંયા HCG આવશે વિદ્યાર્થી મિત્રો. આ લોકોએ કયું આપ્યું છે? MCG. તો આઈ થિંક મારા ખ્યાલથી એ પણ ક્વેશ્ચનનો જ ખોટો છે, તો હું HCG આન્સર આપું છું, MCG નહીં. બાકી ઓક્સિટોસિન, પ્રોલેક્ટિન, રિલેક્સિન તો નહીં જ આવે. નોર્મલ આઈક્યુ નો ક્વેશ્ચન પણ મેં શીખવાડેલો હતો. 91 થી 100 ઇટ ઇઝ ધ નોર્મલ આઈક્યુ હશે. કેટલો હશે? 91 થી 100. લેક્ટેશન માટે કયો અંતઃસ્રાવ જવાબદાર છે? તો વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ કયો હશે? પ્રોલેક્ટિન. લોક્યા સેરોસાનું ડ્યુરેશન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? લોક્યા સેરોસાનું જે ડ્યુરેશન હશે કેટલું હશે? 5 થી 9 દિવસનું હશે. કેટલું હશે? 5 થી 9 દિવસનું. ચલો, આશાનું પૂરું નામ તો બધાને આવડશે. એક્રેડિએટ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ, એટલે કે ઓપ્શન એ જ તમારો શું હશે? સાચો આન્સર હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, PPA નો ફૂલ ફોર્મ મેં શીખવાડી દીધું કે નહીં? કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. મારા 3 લેક્ચરમાંથી આ 5-6 જે ક્વેશ્ચન આવી ગયા એ, તો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કયું હશે વિદ્યાર્થી મિત્રો? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. સ્ટ્રોબેરી સ્પોટ વજાઇના શેની અંદર જોવા મળે છે? યાદ રાખજો, સ્ટ્રોબેરી જે સ્પોટ વજાઇના કે કઈ કન્ડિશનમાં? ટ્રાઇકોમોનાસની અંદર જોવા મળે છે. કયું હશે વિદ્યાર્થી મિત્રો? ટ્રાઇકોમોનાસ. નવજાત શિશુમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હશે? 18.4 ગ્રામ. કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 18.4. નોર્મલી 14 થી 24 હોય છે, પણ આમાં અકોર્ડિંગ ઓપ્શન આપણે 18 રાખીશું. નીચેના પૈકી ક્વોલિટી ઇન્સ્યોરન્સ એની સાથે જોડવાયેલું છે? એક્યુરસી ઓફ ધ કેર, સ્ટાન્ડર્ડ ઓફ ધ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ રેટિંગ કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પ્રેક્ટિસ? તો સાચો આન્સર આઈ થિંક આનો અંદર કયો હશે? સ્ટાન્ડર્ડ ઓફ ધ પ્રેક્ટિસ. કયો હશે? સ્ટાન્ડર્ડ ઓફ ધ પ્રેક્ટિસ ક્વોલિટી જોડાયેલું છે. હિપેટાઇટિસ કયો ફિકલ ઓરલ રૂટ દ્વારા થાય? તો બધાને ખબર છે કયો હશે? હિપેટાઇટિસ A. સગર્ભાવસ્થાની અંદર પ્રેગ્નન્સીમાં ક્વિકનિંગ 16 થી 20 અઠવાડિયા. યાદ રાખજો કેટલા અઠવાડિયા વિદ્યાર્થી મિત્રો? 16 થી 20. એપિઝેડોમી યાદ રાખજો, મૂકવાનો સમય ક્રાઉનિંગ થયા પછી, ક્રાઉનિંગ થતા પહેલા,
ડિલિવરી થયા પછી, શોલ્ડર ડિલિવરી થયા પહેલા, તો યાદ રાખજો ક્રાઉનિંગ થતા પહેલા, પછી નહીં હો વિદ્યાર્થી મિત્રો, ક્રાઉનિંગ થતા પહેલા. તો આઈ હોપ તમને બધાને આ જે સોલ્યુશનમાં આઈ થિંક ઘણો ડાઉટ પણ ક્લિયર થઈ ગયો હશે. તમે તમારા આન્સર સાથે મેચ કરજો. ઓકે, કંઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.